સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. આજે આપણે સંસ્કૃત વિષયમાં ગદ્ય નંબર 20 સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ એટલે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ તેના વિશે શબ્દશઃ સમજૂતી મેળવીએ. મિત્રો, સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો તે આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. મિત્રો, સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે. તે એટલા માટે જ કહેવાય છે કે ભારતની સૌથી પ્રાચીનતમ પુરાણી ભાષા કઈ છે તો સંસ્કૃત ભાષા. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રીય ભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિની વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. મિત્રો, જો કહ્યું છે ને અહીંયા કે સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં એટલે કે ભારતમાં જે ભાષાઓ છે તે જ ખાલી સંસ્કૃતમાંથી ઉદ્ભવી નથી પરંતુ વિશ્વની અનેક ભાષાઓ છે તે બધી જ ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્ભવી છે. એટલા માટે જ કહ્યું છે કે સંસ્કૃત ભાષા એ બધી જ ભાષાઓની જનની છે. જો આગળ, સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે એટલે કે સંસ્કૃતનું મહત્ત્વ બધી જ જગ્યાએ છે. પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આપણે અત્યારે જોઈએ જ છીએ કે અત્યારે આપણે સંસ્કૃત ક્યાંય સાંભળતા નથી, બોલતા હોય એવું આપણને ક્યાંય સંભળાતું નથી અને આપણે પણ બોલતા નથી. એટલે આ જમાનામાં, પહેલાંના જમાનામાં સંસ્કૃત કેટલાક ગામોમાં બોલાતું હતું પરંતુ અત્યારે આપણે સંસ્કૃત બોલતા પણ નથી અને કોઈને બોલતા સાંભળતા પણ નથી. એટલે અહીં કહ્યું છે કે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે અનેક લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જરૂરી છે. ભલે આપણે અત્યારે સંસ્કૃત બોલતા નથી પરંતુ આ જન સમાજે, દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સંસ્કૃત ભાષાની જે ખૂબીઓ છે, તેનું મહત્ત્વ છે, જેની વિશેષતાઓ છે તે જાણવી ખૂબ જ જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. આ પાઠમાં જન સમાજ અને દરેક વિદ્યાર્થી મિત્રો એ સંસ્કૃત ભાષાની વિશેષતાઓને જાણે અને સમજે તે માટે જ આ પ્રસ્તુત પાઠમાં તે રીતે જ તેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં સંસ્કૃત ભાષાની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે. તો મિત્રો, ચાલો આપણે કેટલીક સંસ્કૃત ભાષાની વિશેષતાઓ અહીં દર્શાવી છે તેના વિશે જાણીએ અને સમજીએ, જેના કારણે સંસ્કૃત ભાષા લુપ્ત થાય નહીં અને આપણા જીવનમાં એનું મહત્ત્વ આપણને સમજાય. તો ચાલો જોઈએ કે પહેલી વિશેષતા શું છે. જો, વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસા ભારતીય ભાષાનામ જનની વર્તતે. વયમ જાનીમઃ એટલે કે વયમ એટલે આપણે, જાનીમઃ એટલે જાણીએ છીએ, આપણે જાણીએ છીએ, યત એટલે કે આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા સર્વાસા ભારતીય ભાષાણામ જનની વર્તતે. સંસ્કૃત ભાષા સર્વાસા એટલે બધી જ, ભારતીય ભારતીય ભાષાઓની, જનની એટલે જનેતા અથવા તો જનની, વર્તતે એટલે છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની જનની છે. આગળ, અથ ચ સંસારે યા ભાષા સન્તિ તાસુ સા પ્રાચીનતમ ભાષા. એમ કે છે અથ ચ સંસારે, અને વળી, ચ એટલે અને, અથઃ એટલે વળી, આ બંનેને મિક્સ લઈશું. અને વળી, સંસારે એટલે સંસારમાં, અને વળી સંસારમાં, યા ભાષા એટલે કે જે ભાષા, અને વળી સંસારમાં જે ભાષાઓ છે, સંતિ એટલે છે. જો એક વસ્તુની વાત કરવામાં આવી હોય તો અસ્તિ વપરાય, અસ્તિ એટલે પણ છે
અને સંતિ એટલે પણ છે. આપણે આગળથી જ ભણતા આવ્યા છે. એટલે કીધું છે કે અને વળી સંસારમાં જે ભાષા છે તાસુ સા પ્રાચીનતમ ભાષા, તે તાસુ એટલે કે તે બધી જ, શા એટલે કે તે બધી જ, પ્રાચીનતમ એટલે કે સૌથી જૂની અને પુરાણી, ભાષા એટલે ભાષા છે. એમ કે છે અને વળી સંસારમાં જે ભાષા છે તે બધી જ ભાષાઓમાં તે પ્રાચીનતમ ભાષા છે. આપણા સંસારમાં, વિશ્વમાં જે ભાષાઓ છે આપણે ભણીએ છીએ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, તેલુગુ, મરાઠી, અનેક ભાષાઓ દેશ વિદેશમાં ચાલતી હોય છે, તે બધી જ ભાષાઓમાં સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીનતમ ભાષા છે. અસ્યા ભાષાયા અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. અસ્યા ભાષાયા એટલે કે આ ભાષાની, અનેકવિધમ અનેક વિવિધ, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, અસ્તિ એટલે છે, આ ભાષાની અનેક વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. એમ કે છે કે અહીં ઉદાહરણ સ્વરૂપે કશ્ચિત એટલે કે કેટલીક, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, પ્રદર્શયામઃ એટલે પ્રદર્શિત કરીએ છીએ. અહીં ઉદાહરણ સ્વરૂપે કેટલીક વિશેષતાઓને પ્રદર્શિત કરીએ છીએ. પ્રથમ વૈશિષ્ટ્યમ, પ્રથમ વિશેષતા. જો પ્રથમ વિશેષતા શું છે? સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ. એમ કે છે કે સંસારસ્ય, સંસારના, સમસ્તેષુ એટલે કે બધા જ, પુસ્તકાલયેષુ પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ એટલે કે સૌથી જૂનો, ગ્રંથઃ એટલે ગ્રંથ, વર્તતે એટલે છે, અને ઋગ્વેદ એટલે ઋગ્વેદ. એમ કે છે સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. આપણને ખબર છે ઋગ્વેદ શું છે? તો એ ગ્રંથ છે. તો એમ કે છે આ વિશ્વના સમસ્ત જગતમાં જેટલા પણ પુસ્તકાલયો છે એ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન, સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો છે? તો ઋગ્વેદ છે. અયમપી સંસ્કૃત ભાષાયા એવ ગ્રંથઃ. એમ કે છે અયમપી આ પણ, સંસ્કૃત ભાષાયા સંસ્કૃત ભાષામાં જ, એવ એટલે જ, અને ગ્રંથ એટલે ગ્રંથ, આ પણ સંસ્કૃત ભાષામાં જ છે. જો પહેલી વિશેષતા શું છે કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે, એ પણ સંસ્કૃત ભાષામાં જ છે. એવં સંસારસ્ય પ્રથમં પુસ્તકમપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તુ કસ્યાચિત અન્યસ્યાઃ ભાષાયાઃ. એમ કે છે એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમપી, આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ, પુસ્તકમ અપી, અપી એટલે પણ, પુસ્તક એટલે પુસ્તક, આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતસ્ય વત્તા એવ, આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃત જ છે. વર્તતે એટલે છે. ન તો કસ્યચિત અન્યસ્યાઃ ભાષાયા. નહીં કે બીજી કોઈ અન્ય ભાષામાં. જો અન્યસ્યા એટલે બીજી, કસ્ય વત્તા ચિત એટલે કે કોઈ પણ, અને ન એટલે એનો મિનિંગ લઈશું નહીં. નહીં કે કોઈ બીજી અન્ય ભાષામાં. ભાષાયા એટલે ભાષા. જો શું કહે છે? આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતમાં જ છે, બીજી અન્ય કોઈ ભાષામાં નહીં. કસ્યચિત એટલે કોઈ પણ, અન્યસ્યા એટલે બીજી, ભાષાયા એટલે ભાષામાં, બીજી કોઈ પણ ભાષામાં નથી. જો મિત્રો આ વિશેષતાઓ સંસ્કૃત એક્ઝામમાં તમારે પૂછાય છે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ જણાવો, તો પ્રથમ વિશેષતા શું આવશે કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ, સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે.
એ પણ સંસ્કૃત ભાષામાં જ છે. આમ સંસ્કૃત ભાષાનું પ્રથમ પુસ્તક પણ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃત ભાષામાં જ છે, બીજી અન્ય કોઈ ભાષામાં નથી. આ વિશેષતા આપણે પહેલી લખીશું. હવે આગળ જોઈએ. દ્વિતીય વૈશિષ્ટ્યમ એટલે કે બીજી વિશેષતા. સંસ્કૃત ભાષાયા યા વર્ણમાલા અસ્તિ. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે, યા એટલે જે, વર્ણમાલા એટલે વર્ણમાલા, જે કક્કો છે તેને આપણે શું કહીશું? વર્ણમાલા. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે, તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે. તેનો વર્ણક્રમ, તે વર્ણનો ક્રમ નિર્ધારિત એટલે નક્કી, અને વર્તતે એટલે છે, નક્કી કરાયેલો છે. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે તેનો જે વર્ણક્રમ છે તે નક્કી કરાયેલો છે. એમ કે છે સંસ્કૃત ભાષામાં જે આપણે કક્કો ભણીએ છીએ અને સ્વર પણ છે, 13 સ્વર અને વ્યંજનો, બરાબર, એનો પણ એ વર્ણમાલાનો ક્રમ નક્કી કરાયેલો છે. એમ કે છે સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. સહ એટલે તે, વૈજ્ઞાનિક, તાર્કિક ચ અસ્તિ, તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. જો શું કહે છે કે સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલા છે, જે કક્કો છે, તે વર્ણનો ક્રમ નક્કી કરાયેલો છે, તે પણ વૈજ્ઞાનિક અને તાર્કિક છે. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાલાનો ક્રમ છે તે વર્ણમાલાનો ક્રમ વૈજ્ઞાનિક રીતે નક્કી કરાયો છે, અને તાર્કિક રીતે, તર્ક કરીને, વિચાર કરીને વૈજ્ઞાનિક રીતે તે કક્કો ગોઠવાયેલો છે. આગળ, પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ. પ્રકૃતિતઃ એટલે કે કુદરતી રીતે, સર્વેભ્યઃ એટલે બધા જ, માનવેભ્યઃ એટલે કે માનવોમાં, કુદરતી રીતે બધા જ માનવોમાં અથવા માનવીમાં, યત ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ એટલે કે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે, તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમઃ નિર્ધારિતો વર્તતે. એમ કે છે તેનું અનુસરણ કરીને, તેને અનુસરણ કરીને, અત્ર એટલે અહીં, વર્ણમાલાયામ એટલે વર્ણમાલાના વર્ણનો ક્રમ એટલે ક્રમ, નિર્ધારિતો વર્તતે નક્કી કરાયો છે. એમ કે છે જો કે કુદરતી રીતે બધા જ માનવોને જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે તેનું અનુસરણ કરીને અહીં વર્ણમાલાના વર્ણનો ક્રમ નક્કી કરાયો છે. એટલે કે કુદરતી રીતે આપણને જે ઉચ્ચારણ તંત્ર ભગવાને આપ્યું છે, એ ઉચ્ચારણ તંત્રને અનુસરીને, એટલે કે એનું અનુસરણ કરીને, એને યોગ્ય રીતે સાચવીને, જાણીને, સમજીને એ વર્ણમાલાનો ક્રમ નક્કી અહીં કરાયો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસરમ અકારસ્ય ઉચ્ચારણ પ્રથમ ભવતિ. એમ કે છે કે ભગવાને જે આપણને ઉચ્ચારણ તંત્ર આપ્યું છે તે ઉચ્ચારણ તંત્ર અનુસાર, ઉચ્ચારણ તંત્રસ્ય અનુસરમ એટલે કે ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ ભવતિ. અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે. અતઃ વર્ણમાલાયામ અકાર પ્રથમ વર્તતે. અતઃ એટલે કે એટલા માટે જ વર્ણમાલામાં અકાર પ્રથમ વર્તતે, અકાર પહેલો છે. એમ કે છે કે ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પ્રથમ થાય છે, એટલા માટે જ આ વર્ણમાલામાં અકાર પ્રથમ લેવામાં આવે છે. વર્ણમાલામાં સ્વરમાં આપણે જોઈએ છે તો આપણે સ્વરની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? તો અ, આ, ઈ. બરાબર? તો સ્વરમાં જે અ પ્રથમ લઈએ છીએ તો અને જ કેમ પ્રથમ લીધો, આને કેમ પ્રથમ ના લીધો? તો ભગવાને જે આપણને ઉચ્ચારણ તંત્ર આપ્યું છે તે ઉચ્ચારણ તંત્રમાં આ સંસ્કૃત ભાષામાં વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે ક્રમ ગોઠવ્યો, અને ક્રમ ગોઠવીને
એ ઉચ્ચારણ તંત્રમાં અકાર પહેલો આવે છે, એટલા માટે જ સ્વરોમાં અહીં વર્ણમાલામાં અકારને પ્રથમ લેવામાં આવ્યો છે. એવમેવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વે ચકારસ્ય ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્ય અપી કારણમિદમેવ. એમ કે છે એવમેવ વ્યંજનેષુ, એવી જ રીતે, એવમેવ એટલે એવી જ રીતે, વ્યંજનવર્ણેષુ વ્યંજનવર્ણોમાં પણ, જેવી રીતે સ્વરમાં અકારને પહેલો લીધો, અકાર એટલે સ્વરમાં આવતો અ એટલે અકાર, એવી જ રીતે એવમેવ વ્યંજનવર્ણેષુ, એવી જ રીતે વ્યંજનવર્ણોમાં કકારસ્ય ક્રમ પૂર્વ, વ્યંજનવર્ણોમાં એટલે કે કક્કામાં કકારસ્ય એટલે કનો ક્રમ પૂર્વ એટલે કનો ક્રમ પહેલા, ચકારસ્ય ક્રમ પશ્ચાત અને ચકારનો ક્રમ પછી આવે છે. તસ્ય અપી કારણમિદમેવ, તેનું કારણ આ જ છે. તસ્યમપી એટલે તેનું પણ, તસ્ય એટલે તેનું, અપી એટલે પણ, તેનું પણ, કારણમિદમેવ, કારણમ ઇદમ એવ, કારણમ એટલે કારણમ, ઇદમ એટલે આ, એવ એટલે જ, તેનું પણ આ જ કારણ છે. જો શું કે છે, એવમેવ એટલે કે એવી જ રીતે વ્યંજનવર્ણોમાં, જેવી રીતે સ્વરમાં અ પહેલો આવે છે, એવી જ રીતે વ્યંજનોમાં કકારને પહેલાં અને ક પછી જે વર્ણો આવે છે, ખ છે, ગ છે, ચ છે, એટલે એમ કે છે કે એવી જ રીતે વ્યંજનોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી આવે છે, તેનું પણ આ જ કારણ છે. તો શું કારણ છે? તો એ જે કક્કામાં વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે એ લોકોએ વ્યંજનો ગોઠવેલા છે, બરાબર, તેનું પણ આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ, અન્ય ભાષાઓમાં, અન્યાસુ એટલે અન્ય, ભાષાસુ એટલે ભાષાઓમાં, જે યાહા વર્ણમાલા એટલે કે જે વર્ણમાલા, અન્ય ભાષાઓમાં જે વર્ણમાલા, સંતિ એટલે છે, અન્ય ભાષાઓમાં જે વર્ણમાલા છે, તત્ર એતાદૃશા તાર્કિકઃ વૈજ્ઞાનિકસ્ય ક્રમ ન મિલતિ. એમ કે છે અન્ય ભાષાઓમાં જે વર્ણમાલા છે, તત્ર તેનો, એતાદૃશા એટલે કે આવો, તાર્કિક એટલે કે તર્કસંગત, અને વૈજ્ઞાનિકસ્ય એટલે કે વૈજ્ઞાનિક, ક્રમ ન મિલતી ક્રમ મળતો નથી. અન્ય ભાષાઓમાં જે વર્ણમાલા છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અન્ય ભાષાઓમાં જે વર્ણમાલા છે તેનો વૈજ્ઞાનિક અને તાર્કિક ક્રમ મળતો નથી. ખાલી સંસ્કૃત ભાષામાં જ જે વર્ણમાલા છે તે વર્ણમાલા વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે એનો ક્રમ ગોઠવાયેલો છે. આ એક એની મોટામાં મોટી વિશેષતા છે. તો બીજી વિશેષતા આપણે આ લખીશું. હવે આગળ તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશેષતા આચાર્ય. તો હવે જોઈએ ત્રીજી વિશેષતા, તૃતીયમ વૈશિષ્ટ્યમ આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમાકૃતિ વર્તતે. એમ કે છે, જો વિદ્યાર્થી મિત્રો આચાર્ય પાણિનિના એવું લખ્યું છે, તો આચાર્ય પાણિનિ એમણે સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો એક વ્યાકરણનો ગ્રંથ છે તેની રચના કરી છે. પાણિનિ એ આચાર્યનું નામ છે, એક ઋષિનું નામ છે, જેમણે અષ્ટાધ્યાયી નામનો જે ગ્રંથની રચના કરી એમાં એમને વ્યાકરણના કેટલાક નિયમો આપ્યા છે. એમણે વૈદિક અને લૌકિક સંસ્કૃત વ્યાકરણના નિયમો લખ્યા છે. એમાં કુલ 8 તો અધ્યાય છે અને 4000 જેટલા બ્રહ્મસૂત્રો છે. એ અહીં આપણને આપવામાં આવ્યું નથી, પરંતુ હું તમને જણાવું છું. તો એમ કે છે કે આચાર્યણા પાણિનિના વિરચિતમ, આચાર્ય પાણિનિએ રચેલા અષ્ટાધ્યાયી નામના એટલે કે અષ્ટાધ્યાયી નામનો પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ, પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ, માનવ મસ્તિષ્કસ્ય માનવ મસ્તકનું,
સર્વોત્તમ કૃતિ માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ છે. વર્તતે એટલે છે. તો આ ટૂંકનોંધ તરીકે પણ તમને પૂછાઈ શકે છે કે આચાર્ય પાણીની કોણ હતા, આવો પ્રશ્ન પણ પૂછાય. અને ટૂંકનોંધ તરીકે અષ્ટાધ્યાયીની ટૂંકનોંધ લખો. એટલે અષ્ટાધ્યાયી શું છે, અષ્ટાધ્યાયીમાં કેટલા અધ્યાય છે, તેમાં સૂત્રો કેટલા છે, આવી રીતે તમને પૂછાઈ શકે છે. બરાબર. અને એક વિશેષતા તરીકે પણ પૂછાઈ શકે છે. અને આ 10મા ધોરણમાં પણ આવે છે. તો અહીં ધ્યાન રાખીશું આપણે કે તૃતીયમ વિશિષ્ટમ, ત્રીજી વિશેષતા કઈ છે, તો આચાર્ય પાણીની રચિત અષ્ટાધ્યાયી નામનો પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ છે. એતાદૃશા વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે, આવું વ્યાકરણ અન્યત્ર એટલે કે બીજે ક્યાંય ઉપલભ્યતે, બીજે ક્યાંય ઉપલબ્ધ થતું નથી. બીજી અનેક ભાષાઓમાં જે વ્યાકરણ છે તે વ્યાકરણ પણ સંસ્કૃતમાંથી જ ઉત્પન્ન થયું છે. તો આવું વ્યાકરણ બીજી અન્ય ભાષામાં ક્યાંય નથી જે પાણીનીએ રચ્યું છે તેવું. ઓકે. આ ત્રીજી વિશેષતા છે કે પાણીની રચિત અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ ગ્રંથમાં અષ્ટાધ્યાયી નામનો જે પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ છે તે માનવ મસ્તકની સર્વોત્તમ કૃતિ છે. આવું વ્યાકરણ ક્યાંય ઉપલબ્ધ થતું નથી. આગળ ચતુર્થ્ય વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાયા મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. ચોથી વિશેષતા, સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ છે. પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, એક એટલે એક, ગ્રંથ એટલે ગ્રંથ, અને વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આપણે બધા જાણીએ જ છે મહાભારત ગ્રંથને. ઓકે. તો એ કઈ ભાષામાં છે, તો સંસ્કૃત ભાષામાં. સહ લક્ષ્ય શ્લોક પરિમિત, સહ એટલે તે, લક્ષ્ય શ્લોક એટલે 1,00,000 શ્લોકના પરિમિત એટલે કે પરિમાણવાળો છે. તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. અહીં શું કહે છે ચોથી વિશેષતા, કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે તેમાં 1,00,000 જેટલા શ્લોકો છે. એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલેપી સંસારે નાસ્તિ. એતાદૃશ એટલે કે આવો, વિશાળકાય એટલે કે વિશાળ, ગ્રંથ એટલે ગ્રંથ, આવો વિશાળ ગ્રંથ, નિખિલેપી એટલે આખાય, સમગ્ર, આવો વિશાળકાય ગ્રંથ આખાય સંસારે એટલે સંસારમાં, નાસ્તિ એટલે ન અસ્તિ, નથી એમ. આવો વિશાળ ગ્રંથ આખાય સંસારમાં ક્યાંય નથી. ઇદમપી સંસ્કૃતસ્ય ઉપરમ વૈશિષ્ટ્યમ. ઇદમપી એટલે કે આ પણ, સંસ્કૃતસ્ય સંસ્કૃતની, અપરમ એટલે કે અધિક એટલે કે મહત્વની, વૈશિષ્ટ્યમ વિશેષતા છે. આ પણ સંસ્કૃત ભાષાની એક મહત્વની વિશેષતા છે. તો એક આ ચોથી વિશેષતા. હવે આગળની જે વિશેષતાઓ છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું. ગુડ બાય એન્ડ ટેક કેર. ત્યાં સુધી તમારે આ બધી જ વિશેષતાઓને જાણવાની છે, સમજવાની છે અને તેનું ભાષાંતર પણ તૈયાર કરવાનું છે. ઓકે, બાય.